नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान થઈ જઈએ। નવ વાર બોલીએ। મારે આત્મકલ્યાણ ખરેખર કરવું છે। 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 એવું છે। હું આત્મકલ્યાણ કરું છું એમ બહારમાં વર્તવું એ વાત જુદી છે અને ખરેખર આત્મકલ્યાણ કરવું છે એવી અંતરની પ્રમાણિક ભાવના જીવનમાં અવતરિત કરવી એ જુદું છે। જુદું એટલે કોન્ટ્રાડિક્ટરી એમ નથી કહેતો, પણ ડિફરન્ટ એમ કહું। એટલે આપણે જે અત્યારે આ ધર્મવાર્તા ટૂંકમાં કરી રહ્યા છીએ અને તે લગભગ મધ્યમ કક્ષાથી આગળ વધેલા મુમુક્ષુ માટે જ છે, કારણ કે બીજાને આનું કંઈ બહુ તત્કાળ પ્રયોજન નથી અથવા તેની બુદ્ધિ એટલી હજુ નિષ્પક્ષ વિશાળ મધ્યસ્થ થઈ નથી કે જેથી એ ભગવાનની સાપેક્ષ વાણીને, આચાર્યોની, જ્ઞાનીઓની સાપેક્ષ અનુભવ વાણીનું ગ્રહણ કરી શકે। એની ભાવના હોય તો પણ ન કરી શકે, કારણ બાળક આપણી બધી આજ્ઞા માને છે। એ 4 વર્ષનું છે અને આપણે એમ કીધું કે જા પેલી ચોખાનું તપેલું લઈ આવ, તો એ 12 કિલોનું તપેલું છે। હવે એ 4 વર્ષનો બાબો છે, એ તમારી વાત તો માને છે કે મમ્મી પપ્પાએ કહ્યું એમ કરવું જોઈએ, પણ એ કરી શકતો અને કરવા જાય તો પડી જાય છે, ચોખા બગડે છે, એને સખત વાગે છે અને એકમાંથી અનેક પ્રોબ્લેમ્સ થાય। તે છતાં આપણે આ ટૂંકમાં કરીએ છીએ। વિસ્તાર એટલો ઘણો બધો છે કે એ અત્યારે તો નહીં, પણ આચાર્યાદિક પણ એને કહી શકતા નથી।
એમણે કહ્યું છે બરાબર, પણ જેટલું કહેવાય તેટલું કહ્યું છે. અને પછી આગળ ઉપર કહ્યું કે એ જ પ્રકારે તીર્થ અને તીર્થને પામવાની વ્યવસ્થા છે. અમે કહ્યું તે સાંભળ્યું, હવે તારા અંતરમાં જેમ શ્રેય થાય, કલ્યાણ થાય, અભ્યુદય થાય, વિશેષ વિશેષ ઉન્નત દશા પ્રગટે, વિશેષ વિશેષ પ્રકારે સર્વાંગ સુખ અને કલ્યાણ પરંપરાઓની પ્રાપ્તિ થાય એવું તું કર. મોક્ષ એકદમ પ્રાપ્ત થતો નથી પરમાર્થથી. તો આજે આપણે જે વિચાર કરવાના છીએ ટૂંકમાં એ પુણ્ય એક વિચાર. મોટા ભાગે વધારે પ્રેક્ટિકલ લીધું, એટલે આપણે પુણ્ય તત્વ એવો શબ્દ નથી વાપર્યો. પંડિતો ઘણું લડે છે, વિદ્વાનો એના પર પુસ્તકો પણ લખાયા છે. તત્વ, અમાર તત્વ, તત્વ બરાબર. સારું જે છે એની અમારે વિચારણા કરવી છે, કારણ કે અમારે એની આચરણા કરવી. આ ખીચડીમાં બહુ કાંકરા છે એમ કોણે જાણ્યું કે ભાઈ કે એક પહેલા કોળિયો પછી આગળ ખાય નહીં. ઘણા કાંકરાવાળી ખીચડી મને ખબર છે પણ ખાઈ કેટલી ખાઈશ. ઘણી ખાય તો એને એ ડાયો માણસ ઘણા તો અભિમાનમાં ખાઈ જાય કે મને તો પથરાઈ પચી જાય, વાંધો નહીં, હું તો બધી ખીચડી ખાઈ જાઉં છું. એ બરાબર નથી. ભલે એ કરે, કોઈ કરે એવું, આપણે એની સાથે આપણને ખબર પડી કે ભાઈ એક કોળિયાની અંદર 10-12 કાંકરી આવે છે તો આપણે દીધે રાખીએ, પણ એ યોગ્ય નથી. અને એ વિચારણા છે, આપણે કોઈના ઉપર થોપવા નથી માંગતા. આપણે સુવિચાર કરીએ, આપણે એટલે કોઈ પણ ભવ્ય જીવ, તો તેનું તેટલું કલ્યાણ થાય. આમાં કોઈની લાગવગ લાગતી નથી. વસ્તુનું સ્વરૂપ છે, એમાં તીર્થંકર કંઈ આગું પાછું ન કરી શકે. તીર્થંકર ભગવાન એમ કે આટલા જીવોનું અકલ્યાણ થાવ, પણ એ બધા જીવો સારા ભાવ કરે તો તીર્થંકર કોઈ દી એવું કહે જ નહીં, આચાર્ય પણ કહે નહીં. પણ આ તો સમજો માટે જે જીવ ખરેખર સારા વિચાર કરે એનું સારું જ થાય. પણ ખોટા બહાર સારા વિચાર કરું છું એમ બતાવે ને અંદરમાં બીજું કંઈ કરે તો સારા વિચાર કર્યા નથી. આ એક અધ્યાત્મ દ્રષ્ટિની વ્યાખ્યા છે. પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ. પુનાતિ એટલે પવિત્ર કરે છે. પુનાતિ પુનિત કરે છે. પવિત્ર, પુનિત મારા નામ બોલ્યું છે ને આપણે. પુનિત કરે છે, પવિત્ર કરે છે, ચોખ્ખું કરે છે. આપણા જીવનને જે ચોખ્ખું કરે, આપણા આત્માને જે ચોખ્ખો કરે, આપણા ભાવોને જે ચોખ્ખો કરે, એનું નામ પુણ્ય. એ અપેક્ષાએ અહીંયા વાત ચાલે છે. એટલા માટે અહીંયા માત્ર પુણ્ય તત્વની વિદ્વત્તાપૂર્ણ મીમાંસા માત્ર નથી ચાલતી, પણ મુમુક્ષુ જીવ જે છે એ પુણ્ય તત્વને કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરે. અને અહીંયા જગન્ય મુમુક્ષુ કાઢી નાખવા, અને પ્રારંભિક કક્ષાના મધ્યમ મુમુક્ષુ પણ કાઢી નાખવા, કારણ કે એમની હજુ એટલી ક્ષમતા પ્રાપ્ત થઈ નથી. એ 506 આધારે સમજી લો. કારણ કે હજુ તથારૂપ ઉપદેશ બોધ હૃદયમાં સ્થિતિમાન થયો નથી. તેથી ગમે તેવો સિદ્ધાંત બોધ તે સાંભળે તો પણ તેથી તેને કલ્યાણની પ્રાપ્તિ થાય.
હવે અહીં કીધું સિદ્ધાંતની મુખ્યતાથી અને અધ્યાત્મની મુખ્યતા. આપણે અત્યારે ટૂંકમાં સમજીએ. સિદ્ધાંતનો અર્થ એવો છે કે છૂટું છૂટું કરીને બતાવે એનું નામ સિદ્ધાંત. અહીંયા એવો અર્થ છે. આમ તો સિદ્ધાંતનો અર્થ જુદો છે. શાબ્દિક અર્થ સિદ્ધ અંત. સર્વજ્ઞ પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જેવું વસ્તુનું સ્વરૂપ અંતિમ પ્રકારે જોયું, સિદ્ધ થયેલું જોયું, તેવું જે વસ્તુનું સ્વરૂપ તેને કહેવાની જે પદ્ધતિ એનું નામ સિદ્ધાંત પદ્ધતિ. અહીંયા આપણે એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ સિદ્ધાંત પદ્ધતિ એટલે શું? કે ભાઈ આ શીરો શેનો બનેલો છે? કે જુઓ ભાઈ, આ શીરો જે છે ને એની અંદર ઘી છે, ગળપણ છે, લોટ છે, પાણી છે, આવું બધું છે. આ શીરો એટલે શીરો, વળી લોટ ને બધું શું ગળપણ ને એવું મને જ ખબર. એમ ન કહેવાય પ્રભુ. તું શીરો ખાય ત્યારે ભલે બીજાનો વિચાર ન કરે, પણ હકીકત તો છે કે લોટ તારા પેટમાં જાય છે, ગળપણ તારા પેટમાં જાય. ભાઈ ગમે તે પ્રકારનું ગળપણ હોય, એ સાકર હોય, ખાંડ હોય, ગોળ હોય કે સેકરીન હોય, પણ જાય. કંઈક પણ ઘી જાય છે, ડાલડા ઘી હોય કે ભાઈ સાદું ઘી હોય કે પછી જામ જોધપુરનું ઘી, એ તદ્દન બનાવટી આજકાલ આવે છે એવું હોય. શું તો સિદ્ધાંતનો અર્થ છે ભાઈ બાળકને કેવી રીતે સમજાવીએ છીએ, બધું જુદું જુદું કરીને સમજાવીએ. જો ભાઈ આમ કરીશ ને આમ થાય, આવું કરીએ ને તો આમ થાય, આમ કરીએ ને તો આમ થાય. છૂટું છૂટું પાડી. આપણે બધા એવી જ યોગ્યતાવાળા છીએ કે આપણે ઠોઠ નિશાળી, આઈક્યુ ભલે 140 હોય અને ગોલ્ડ મેડલિસ્ટ છે તો પણ આપણે ઠોઠ નિશાળીયા છીએ, કારણ કે એટલી જ આપણી યોગ્યતા. નહીં તો આપણે અત્યારે આવી દશામાં હોઈએ નહીં. આચાર્ય મહારાજ પોતાને અલ્પજ્ઞ કહે છે, તો આપણે આપણી જાતને શું કહેવું એના માટે શબ્દ નથી. મૂર્ખ કહીએ તો પણ નહીં, પણ મહામૂર્ખ છે. આચાર્ય એમ કહે કે હું અલ્પજ્ઞ છું, જે લગભગ કેવળ જ્ઞાન લેવાની તૈયારીમાં છે, જે લગભગ કેવળ જ્ઞાન લેવાની તૈયારી છે, એ એમ કહે છે કે હું અલ્પજ્ઞ છું. હવે આનું પ્રેક્ટિકલ શું? ચલો સિદ્ધાંત તમને કઈ સમજણ નથી પડતી. તત્કાળ હું શું મારા જીવનમાં કરું એ અપેક્ષાની મુખ્યતા હતી. તત્કાળ એટલે અત્યારે, આચરણ એટલે કરવું. એ કરવું એટલે શું એ આગળ આવશે. અત્યારે મારે શું કરવું એ નયની મુખ્યતાથી વિચાર કરવામાં આવે છે. હું મારો દેહ છૂટી જશે ને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈશ ને ત્યારે હું આ પ્રમાણે સિમંદર સ્વામી પાસે સાંભળીશ. એની વાત નથી ચાલતી. તું બધું એવું કહે છે એની વાત અત્યારે ચાલતી. અત્યારે તું કાલ સવારે ઉઠીશ અથવા આજે હમણાં આ પૂરું થયા પછી નીચે ઉતરીશ તો તે વખતે તારે શું કરવું, તારે શું કરવું એ જરા સમજવાનું કહેશે, આપણને સમજાવશે. તો આને હવે વિસ્તાર કરે. મોક્ષ માર્ગમાં અહીંયા મોક્ષ એ પણ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા જોઈએ, કારણ કે મોક્ષ નો અર્થ તો દુઃખોથી મુક્તિ. શબ્દ દુઃખોથી મુક્તિ. આટલી મુક્તિ થાય તો મોક્ષ કહેવાય, આટલી મુક્તિ થાય તો મોક્ષ, આટલી મુક્તિ થાય તો એટલો મોક્ષ, એટલી મુક્તિ થાય તો એટલો મોક્ષ કહેવાય. સંપૂર્ણ મોક્ષ આ કાળે આ ક્ષેત્રે 7મા ગુણ સ્થાને અને 3 કાળની અપેક્ષાએ તો સિદ્ધાંતની અપેક્ષાએ 13મા ગુણ સ્થાને છે, અધ્યાત્મની અપેક્ષાએ, અને સિદ્ધાંતની અપેક્ષાએ તો અરિયન ભગવાન પણ હજુ મુક્તિ પામ્યા નથી.
એ આપણને પંડિતજીએ સમજાવ્યું હતું ઘણા દિવસ. પર્યુષણ કૃપાળુદેવ એને શું વર્ણન કર્યું? એક પરમાણુ માત્ર નિમળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. એ પૂર્ણ મોક્ષની અવસ્થા. તો મોક્ષ કેવી રીતે થાય છે? એમ થાય. એટલે ચોથા ગુણસ્થાન વાળાને શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાની કીધા. આવું વિતરાગ દર્શન. ચોથા ગુણસ્થાન વાળાને શ્રદ્ધા નયની અપેક્ષા કેવળ જ્ઞાની કીધા. અને સિદ્ધાંતમાં એને કીધું he is not considered in મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ સ્ટાર્ટ અકોર્ડિંગ ટુ સિદ્ધાંત ફ્રોમ 5th ગુણ. એટલે એને શું કીધું? સમ્યક દ્રષ્ટિને શું કીધું સિદ્ધાંતમાં? અસંયત સમ્યક દ્રષ્ટિ. સંયમ છે નહીં. સંયમ એટલે ચારિત્ર. ચારિત્ર નથી. ચારિત્ર નથી તો મોક્ષ માર્ગને લાયક એમ પણ કીધું. અસંયત સમ્યક દ્રષ્ટિ એવું કીધું. એટલે આ તો બધું એવું છે પ્રભુ કે જેમ 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 આપણે આગળ વધીએ એમ એમ આપણી જેટલી યોગ્યતા હોય તેટલું સમજાય. તો અહીં કે છે મોક્ષ માર્ગમાં આગળ વધવા એટલે મારા આત્મકલ્યાણ. અહીંયા મોક્ષ માર્ગનો અર્થ એવો સમજવો. શું? આત્મકલ્યાણ શ્રેય એ એમાં આગળ વધવા માટે વધારે ને વધારે મારું શ્રેય થાય, વધારે ને વધારે મારું કલ્યાણ થાય, વધારે ને વધારે મારો મોક્ષ થાય. એટલે કે હું ખરેખર ગુણસ્થાન ચડું. પહેલું હોય તો ચોથાને પ્રાપ્ત થવું, કારણ કે બીજું ત્રીજું તો પડવાના છે. શું? ચોથા હું તો પાંચમે જવું, પાંચમું હોય તો છઠ્ઠે જવું, છઠ્ઠે હું તો સાતમે જવું, સાતમે હું તો કેવળ જ્ઞાન લઉં, કારણ કે શ્રેણીમાં બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ હોતો નથી. સાતમે શું પુરુષાર્થ કરે છે કે જેથી કેવળ જ્ઞાન પામે છે? આપણા જ્ઞાનનો વિષય નથી, કારણ કે વિચાર તો હોતો નથી. જો વિચાર હોય એટલે કે વિકલ્પ હોય તો સાતમું ગુણસ્થાન હોતું નથી. મોક્ષ માર્ગમાં આગળ વધવા મારે હાલ એટલે કે અત્યારે એટલે કે આ ક્ષેત્રે આ કાળે આ સ્થિતિ ક્યારે ચાલે વર્તમાન દ્રવ્ય, વર્તમાન ક્ષેત્ર, વર્તમાન કાળ ને વર્તમાન ભાવ એમાં મારે શું કરવું? હવે શું કરવું જે આવ્યું હતું શું એ સમજાવે છે. શું કરવું એ સમજાવે છે. અર્થ નંબર 1, કેવું વર્તન રાખવું. કારણ કે કરવું શબ્દ જે છે એ સિદ્ધાંતમાં અથવા આચાર્ય સમયસાર કળશની પરિભાષામાં વૃત્તિ શબ્દ છે. વૃત્તિ 3 શબ્દ. હી ઇઝ અ ગ્રેટ માસ્ટર of all the sciences, many sciences. दृशि ज्ञप्ति वृत्ति त्रयात्मक एक एव मोक्ष मार्ग. दृशि ज्ञप्ति वृत्ति. दृशि એટલે શ્રદ્ધા, હું અંતરમાં એ આમાં આવે છે આગળ. જ્ઞપ્તિ એટલે જાણપણું, કોગ્નિશન, પરસેપ્શન. જ્ઞાનરૂપ ક્રિયા જ્ઞપ્તિ. અને વૃત્તિ એટલે આચરણરૂપ ક્રિયા. વૃત્તિ એટલે આચરણરૂપ ક્રિયા. તો વૃત્તિ શબ્દ જે છે તે ચારિત્રવાચક છે. કૃપાળુદેવે એ શબ્દ જ વાપર્યો છે, પણ ગુજરાતીમાં વાપર્યો છે મૂળ માર્ગમાં. એટલે છેલ્લેથી ચોથી કડી
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઘણું અઘરું છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે, બે જ કોન્ટ્રાડિક્ટરી છે, ઉપજવું અને સ્થિર સ્વભાવ, બે તો કોન્ટ્રાડિક્ટરી છે. શબ્દ શાસ્ત્રની અપેક્ષાએ ઉપજવું અને સ્થિર થવું, રહેવું, તે અહીંયા અર્થ એમ છે કે અત્યારથી અનાદિકાળથી આજ સુધી કદાપી એવો ભાવ થયો, ઉપજ્યો જ નહોતો એવો ભાવ, અનંતકાળ થઈ ગયો. એ જ્યારે ઉપજ્યો એવો ભાવ, એવો ભાવ નામ ચારિત્ર તે અણલિંગ. એટલે ચારિત્ર ગુણની ભર્યા. ચારિત્ર એ આચાર્યની ભાષામાં વૃત્તિ, દ્રશી જ્ઞપ્તિ વૃત્તિ એટલે વર્તન. વૃત્તિનો અર્થ અહીંયા સમુચ્ચય લીધો છે. વૃત્તિ એટલે વર્તન. પછી વર્તન જે છે એ ત્રણેય વર્તન માટે આપણે રિસ્પોન્સિબલ છીએ. કરી શકતા નથી પણ રિસ્પોન્સિબિલિટી આપણી છે. હું તમને બહુ જ ખરાબ ગાળો દઉં અને હું કહું કે એ તો શબ્દ વર્ગણા તે વખતે એની યોગ્યતાથી પરિણમી, એમાં હું શું કરું? મેં તને 2-4 લાફા માર્યા અને લોહી લુહાણ કરી નાખ્યા અને હું કહું આ પૂદગલનું એવું જ પરિણામ એની યોગ્યતા છે, માટે એમાં હું કઈ એનો કરતા, એમાં હું શું કરું? એ તો તમારે એવી યોગ્યતા હતી એટલે તમારે લોહી લુહાણ થઈ ગયા. એવું વસ્તુનું સ્વરૂપ, એવું મોક્ષ માર્ગનું સ્વરૂપ હોય નહીં. જે પણ તું અભિપ્રાય, વિચાર, વાણી કે વર્તન કરે કે થાય તારા આત્માના નિમિત્તથી તેની તારી જવાબદારી છે. અત્યારે આપણે ટૂંકમાં વિચારીએ છીએ, અને જો વિસ્તારમાં લઈ જઈએ તો સાંજના 7 વાગે તો આપણે એનો પૂરું ન થાય. આપણે અત્યારે એકેડેમિક પ્યોર એક્સરસાઇઝ કરવી નથી, પણ મારે આપણે કેવું જીવન હવે જીવવું છે અત્યારથી, આજથી, કે જેથી કલ્યાણ પરંપરાની પ્રાપ્તિ થાય. 5% કલ્યાણ, 10% કલ્યાણ, 15% કલ્યાણ, 20% કલ્યાણ, 25% કલ્યાણ, જેવો જેનો પુરુષાર્થ. બહુ મોટા પુરુષાર્થ તો 10 થી મોટો કૂદકો 30 થી મોટો કૂદકો 50 થી મોટો કૂદકો 70, પણ આપણામાંથી કોઈ એવા છે નહીં. અત્યારે કોઈ હનુમાનજી થતા, એક સીધા લંકાનો દરિયો આખો, અથવા ભરત ચક્રવર્તી અથવા મલ્લીનાથ ભગવાન, લીધી દીક્ષા, મોક્ષ 3 દિવસ કે 5 દિવસ, એવા અત્યારે થતા એવું સંભવ ભાવના કરવાની. એટલે આપણે પ્રેક્ટિકલ વ્યૂ પોઈન્ટને આગળ રાખવાનું. તો કરવું શું એની પ્રેક્ટિકલ વ્યાખ્યા જુદી જુદી ચાલે છે. ક્યારે કરવું? અત્યારની વાત ચાલે છે. સ્વર્ગમાં જઈને હું આમ કરીશ, મહાવિદ્યમાં જઈને હું આમ કરીશ, ગરડો થઈશ ત્યારે આમ કરીશ, મરવા પડીશ ત્યારે આમ કરીશ, એવી બધી વાત નથી ચાલતી હમણાં. આ મિનિટોમાં અને આ કલાકોમાં શું કરવું છે એની વાત ચાલે છે. પછી એનો અર્થ આગળ આવી ગયો કે આગામી દિવસો, અઠવાડિયાઓ, પખવાડિયા, મહિના, વર્ષો અને દાયકાઓમાં અને ઇવેન્ચ્યુઅલી જન્મોમાં એક કેવું વર્તન રાખવું, એટલે સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે છે, શાસ્ત્રીય પરિભાષામાં નહીં. કોડ ઓફ કોન્ડક્ટ. Code of conduct for us. What is the code of conduct for me just now? મારે અત્યારે
કેવી પ્રવૃત્તિ કરવી, કઈ રીતે પ્રવર્તવું, શું કરવું, કેવું વર્તન મારું રાખવું, એના પછી ભાગ પાડે વર્તન. કારણ કે અત્યારે જે આપણે છીએ તો આપણે હવામાં નથી લટકતા, આપણે અત્યારે શરીર રૂપી જેલમાં પૂરાયેલા છીએ અને કર્મો રૂપી સખત કેદની સજા આપણને થયેલી છે. આપણો આત્મા અત્યારે કઈ એમ નથી. જો એમ ન હોય તો તારો કુંદકુંદ સ્વામીનો મોક્ષ થવો જોઈએ, પૂર્ણ મોક્ષ. એમનો તો મોક્ષ થયો જ તો એમ સમજી શકો, પણ તો પૂર્ણ મોક્ષ નહોતો થયો, હજુ એક જન્મ લેવાનો હતો. કેમ સાહેબ? એ પ્રમાદ કરતા હતા એટલે. એવું નથી, એ તો જરાય પ્રમાદ નહોતા કરતા, અત્યંત પુરુષાર્થ કરતા હતા. તો અત્યારે આ હું સાચો હું એ કઈ સ્થિતિમાં છે? હું એટલે આત્મા. અહીં હું જે અભિપ્રાય કરું છું એ મારી શ્રદ્ધા ગુણની અવસ્થા છે. મારામાં અનેક ગુણ છે, આત્મામાં અનંત ગુણ છે. એમાં મુખ્ય 47 શક્તિઓ એ સમયસારમાં એનું વર્ણન કર્યું છે. મુખ્ય પણ 47 નથી, એને બદલે 203 નયનું વર્ણન સમયસારની સપ્તદશાંગી ટીકા મનોહરલાલજી વર્ણીએ કરી, જેમાં 203 નય કયા છે. પણ પછી કે છે બીજા તો મને પણ ખબર નથી અને મારી બુદ્ધિને પણ પહોંચી શકતી. એટલે એનો અર્થ એવું નથી 203 જ નય છે, એનાથી ઘણા છે, એમ કૃપાળુદેવ કહે છે. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યા. અભિપ્રાય એટલે અંતરંગ માન્યતા. અભિપ્રાય, ઇન્ટેન્શન, ઇનર ઇન્ક્લિનેશન, ઇન્ટેન્શન, શ્રદ્ધા, અંતરની માન્યતા, પ્રતીતિ વગેરે અનેક શબ્દો છે. પછી વિચાર. વિચાર એટલે આત્માની જ્ઞાન ગુણની મુખ્યતાથી. જ્ઞાન દર્શન સાથે જાય છે, પણ એ દર્શન એ દુનિયાનું શ્રદ્ધા દર્શન નહીં, જે દર્શન ભગવાને કહ્યું છે તે. જે દર્શન છદ્મસ્તના જ્ઞાનનો વિષય નથી. દર્શન જ્યારે થોડું એકેડેમિક છે. છદ્મસ્ત દર્શનને જાણી શકે નહીં. જ્યારે છદ્મસ્ત દર્શનને જાણે ત્યારે એ જ્ઞાન થઈ ગયું છે. એટલે ઇહા અવાય એ વગેરે તત્વાર્થ સૂત્રમાં કહ્યા. જ્યારે આપણને ખબર પડે છે કે મારો અભિપ્રાય આવો છે ત્યારે એમાં જ્ઞાન ભળી ગયું છે. એવી દર્શન ગુણની એક વ્યવસ્થા છે. પણ અહીંયા વિચારની વાત જે ચાલે છે, એ જે આપણે વિચાર કરીએ છીએ એ આપણા જ્ઞાન ગુણની મુખ્યતાથી આપણું પરિણામ છે. જ્ઞાન ગુણની મુખ્યતાથી જે આત્માનું એટલે આપણી જે નવી નવી અવસ્થા થાય જ્ઞાન ગુણની મુખ્યતાથી, એનું નામ વિચાર. વિચાર કોણ કરે? આત્મા કરે. કયા ગુણની મુખ્યતાથી કરે? જ્ઞાન ગુણની મુખ્યતાથી કરે. તો કે તે વખતે બધા બાકીનાનું શું હોય કે બાકીના પણ પરિણમે, પરંતુ તે વખતે વિવક્ષા એટલે કહેવાનો અભિપ્રાય જ્ઞાન ગુણની મુખ્યતાથી છે. તે વખતે બીજા ગુણોની અવસ્થા થાય કે ન થાય? આત્માનો જ્ઞાન ગુણ પરિણમે, બાકીના ગુણો ન પરિણમે. એવું બની શકે? આત્માના અનંત ગુણો દરેક સમયે પરિણમે. થોડુંક તો એકેડેમિક્સ આવે, આગળનું સમજવું હોય. પછી એમ કરો કે ભાઈ મારા બધા ગુણો એમને એમ રાખવું ને એટલું જ્ઞાન ગુણ લો, કે એવું વ્યવસ્થા જ નથી વિશ્વમાં. આત્માની એક
સમયની અવસ્થામાં અનંત ગુણોનું પરિણમન હોય. આપણે જાણી શકીએ કે ન જાણી શકીએ? પર્યાયમાં બધાય ગુણો પરિણમે. બધાય ગુણો પરિણમે. કોઈ એવો ગુણ નથી કે જે ન પરિણમે. જો ન પરિણમે તો એને કહેવાય દ્રવ્ય. એને કહેવાય દ્રવ્ય. પણ એ દ્રવ્યાર્થિક નહીં ત્યાં લાગુ પડે, પરિણમન ત્યાં લાગુ પડે. માટે પરમ પારિણામિક ભાવ જે છે એ દ્રવ્યની વાત છે. અત્યારે ડિસ્કશનમાં નથી જવું. આવે વિચાર. વિચાર અત્યારે અહીંયા આપણે એનો સમજવા માટે આપણે જુદું કર્યું. એનો બીજો અર્થ એવો પણ થાય, ભાવ. સારા ભાવ કરો, ચડતા પરિણામ રાખો. એમ કે દાન પેલી બોલી બોલે ને, ચડતા પરિણામ. ચડતા શું કે? ચડતા જ કે ને, ચડતા પરિણામ રાખો ભાઈ, ચડતા પરિણામ રાખો ભાઈ, ચડતા પરિણામ રાખો. ચડતા પરિણામ એટલે ચડતા વિચાર. પણ ચડતા વિચાર એકલા નહીં. વિચાર કરે તો એકલો જ્ઞાન ગુણ. આખા આત્માને બધા પરિણામોને ચડાવો તો દાન કોણ કરી શકે? વીર્ય. દાન અને વીર્ય એ દાન કરવાની જે શક્તિ છે એ વીર્ય ગુણનું પરિણામ છે. 5 છે ને. દાન એટલે ભોગ, ઉપભોગ, દાન, લાભ અને ભોગ. ભોગ ને ઉપભોગ એટલે ભોગ, ઉપભોગ, હા, દાન, લાભ અને વીર્ય. એ બધું શેમાં? ચડતા પરિણામ રાખો. ચડતા પરિણામ ભાઈ, ચડતા પરિણામ રાખો, ચડતા પરિણામ રાખો. એટલે મનમાં એમ વિચારો કે મારે દાન કરવું છે, પણ કે ના બોલવાનું નથી, ના મારે કંઈ કહેવું નથી, એમ નથી. તો પછી ચડતા પરિણામ ન રાખ્યા, માત્ર વિચાર કર્યા પણ ખોટા વિચાર કર્યા, અથવા તો માયાચાર પૂર્વકના વિચાર કર્યા. હજુ એમ કે હજુ નિર્ણય નથી લીધો પણ આવી વિચારણા છે તો ફેર ઇનફ. You can crystallize it in due course of time, but the process has started honestly. તો વિચાર એટલે જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માની અવસ્થા. વાણી. વાણી આત્મા ભાવ કરે તો તે વખતે જે શબ્દ વર્ગણા નીકળે એની જવાબદારી આત્માની છે, એનો કરતા નથી. તો પણ નિમિત્તની અપેક્ષા એ કરતા છે અને નિમિત્તની અપેક્ષા એની જવાબદારી પણ છે. માટે ગાળ બોલે તો એને અવશ્ય પાપ લાગે કે નહીં? તો શબ્દ ગુણ એવા ઉદ્ગલ પરમાણુઓ નીકળ્યા મોઢામાંથી, એમાં મારે શું? હું તો જ્ઞાતા છું. એમ નો હાલે. એવો હોય જ નહીં જ્ઞાતા. જ્ઞાતાની આજ્ઞા વગર શબ્દ નીકળી શકે નહીં. નિમિત્ત નૈમિત્તિક અપેક્ષાએ એને માટેની ગાથા બોલી લઈએ એટલે જરાક વધારે ક્લિયર થાય, જેને આપણે બધાને આવડે છે. દેહન જાણે તેહન જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે એટલે આત્માની પ્રેરણા વડે તેહ પ્રવર્તે જા. એટલે આપણે કોઈને ગાળો દઈએ અથવા ઊંધું કોઈને ભાવપૂર્વક આવકાર આપીએ અથવા ખોટા ભાવપૂર્વક આવકાર આપીએ તો પણ પાપ લાગે. ખોટું ખોટું કે પધારો અને હા પેલા ટપકી પડે છે અત્યારે, હા મૂકી દે ચા હવે, તો એટલું બધું બતાવવાની જરૂર નથી. આવો બતાવો એટલું જ, જેટલું છે એટલું જ બતાવો. બારમાં આવો 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 અંદર જઈને મોઢું કટાણું કરીને કહે છે કે હા પેલો અત્યારે 10:30 જલ્દી જલ્દી એક ચાનો પ્યાલો પાઇપ જાય ઘેર, નહીતર હમણાં 11:30 પાછા જમવાનો ટાઈમ થશે તો साथ बैसाड़वा. ऐसा मत करना, वो खाने के लिए नहीं आया. हम किसी के घर खाने के लिए जब जावे, खाने के लिए जावे तो हम मुमुक्षु नहीं है. अगर खाने पर हमारा लक्ष्य है
तो हम मुमुक्षु नहीं है। हम तो साधना के लिए जाते हैं, कल्याण के लिए जाते हैं, कुछ अच्छे कार्य के लिए जाता है। फिर व्यवस्था ये है कि आहार की व्यवस्था भी उनके घर है, ठीक है, हो तो हो, मगर हम खाने के लिए नहीं आए हैं। લાસ્ટ મિનિટ એમ પણ કહી દે અડધો કલાક પહેલા, એ પણ વિચારક છે કે ભાઈ ખાવાનું તો વ્યવસ્થા થઈ શકે એવું નથી, બધા પોતપોતાની વ્યવસ્થા કરી લો, એવું કદાચ થાય તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણે આજે ટાઈમ નહીં રહે બહુ, એટલે દૂધ પી લઈએ, તો ખાખરો લઈ લઈએ, તે દૂધ પી લઈએ, ચા પી લઈએ, વાંધો નહીં. એમાં આપણે અપસેટ થઈ જઈએ, હા અમને તો અહીંયા તો અમે આવ્યા તો આવી રીતે અમે આવ્યા હતા, અમે તો અહીંયા ખાવા માટે પણ આવ્યા, ખાવા માટે નહોતો આવ્યો. ખાવાની વ્યવસ્થા એમણે કરી હતી, તું આવ્યો તો આત્મકલ્યાણ માટે, તો મુમુક્ષુ. બીજા પર્પઝથી જ જો આવ્યો હોય તો મુમુક્ષુ કહેવાય. તો જેટલા પ્રમાણમાં વિપરીત અભિપ્રાય હોય એટલા પ્રમાણમાં એટલો મુમુક્ષુ એની મુમુક્ષુપણાની ન્યૂનતા. તો આપણે શ્રદ્ધા કેવી કરવી, આપણે જ્ઞપ્તિ ક્રિયા કેવી કરવી, જ્ઞાન કેવું કરવું, આપણે વાણી કેવી બોલવી, આપણે એ તો સમયસારમાં કીધું, દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો સુખિયા સદૈવ ऐसे જીવ સમકીતી હૈ. અહીંયા રત્નકરણ સાવકાર વિષયાંતર નથી, આપણો કોઈ વિષય છે નહીં, આપણો વિષય આત્મકલ્યાણ. 41મી ગાથા જોઈ લેવી, છેલ્લી ગાથા, પહેલા અધ્યાયની છેલ્લી ગાથા. તો ત્યાં આગળ સમંતભદ્ર આચાર્ય દેવ એમ કહે છે કે આવો જીવ તે કઈ કઈ પદવીને પામે. He is a super poet. હેમચંદ્રાચાર્યજી મહારાજે 700 વર્ષ પછી એમની સ્તુતિ કરતા એમ કહ્યું કે આદ્ય સ્તુતિકા, વર્તમાન જીનાગમમાં આદ્ય સ્તુતિકાર શ્રીમદ ભગવત સમંતભદ્રાચાર્ય દેવ, એવું હેમચંદ્રાચાર્યજી મહારાજ કહે છે અને સર્વ આચાર્યો પણ કહે. હા, એની રચના કરી એટલે, પણ એમને આદ્ય સ્તુતિકાર એમ કીધું, એટલે એમના પહેલા સ્તુતિ રચાઈ છે, પણ સ્તુતિ શાસ્ત્ર આખું જે પ્રગટ કર્યું એ એમણે પ્રગટ કર્યું. એટલે આ કાળની અપેક્ષા એમ બધું છે તો મૂળ તીર્થંકર ભગવાનનું, પણ આ તો વાત એટલે વાત સર્વગુણાંશ તે સમ્યક. એ શા માટે સમજવું કે સમકીતિ હોય ને એનું જ્ઞાન ગમે તેવું હોય, સમકીતિ હોય ને એનું ચારિત્ર ગમે તેવું હોય, સમકીતિ હોય ને એનું વર્તન ગમે તેવું હોય, ભિન્ન ભિન્ન હોય. કારણ કે સમકીતિ હોય ને વેપારી હોય, ને સમકીતિ હોય ને ખેડૂત હોય, ને સમકીતિ હોય ને રાજા હોય, અને સમકીતિ હોય ને સાધુ હોય, સમકીતિ હોય ને આર્યિકા હોય, ને સમકીતિ હોય નોકરી કરતો, નોકરી કરતો કોક વાર અપદ હોય, પણ બહારથી ચોથા ગુણ સન્માનની વાત ચાલે, ચોથા પાંચમા, પાંચમાની શરૂ, છઠ્ઠા ગુણસ્થાન વગેરે હોય તો પછી એ પાછા જુદા, પણ ત્યાં આમના ભેદ પડે છે, એટલે એમાં આપણે જવું નથી. તો અહીંયા આપણને વૃત્તિઓ કીધું, એટલે અભિપ્રાય, માન્યતા, વિચાર, જ્ઞપ્તિ ક્રિયા, જાણન ક્રિયા, જાણગ ક્રિયા એમ પણ કહે છે. વાણી એટલે આપણે શબ્દોચ્ચાર કરીએ તે, શરીરથી થતું કર્મ એટલે કે શરીરના અંગ ઉપાંગ અને ઇન્દ્રિયો દ્વારા જે પણ કંઈ કાર્ય થાય તે, અન્ય દ્વારા થતું કાર્ય. તારા દીકરાને તે એમ કીધું કે જા આ ગૌશાળામાં જઈ અને 10,000 રૂપિયા આપ્યા, તો તું તો બેઠું છો મોટરમાં, ટાઈમ થઈ ગયો છે, એટલે એને જઈને 10,000નો ચેક લખી નાખ્યો, આપી. અન્ય દ્વારા થતું કાર્ય, તારી આજ્ઞાથી, વ્યવહાર નહીં વાત ચાલે, તારી આજ્ઞાથી દીકરાએ આમ કર્યું અને એવી રીતે ઉલટું પણ કરે તો પણ, કોઈ પાસે ખરાબ કામ કરાવે
તો પણ એની જવાબદારી કરવું, કરાવવું અને અનુભવ. એ અહીંયા લે. અનુબોધ પોતે ન કરી શકે, બીજા પાસે પણ ન કરાવી શકે, તો શું કરવું? કોઈએ સત્કાર્ય કર્યું તો સારું કર્યું. કોઈ મહાત્માએ, ધર્માત્માએ કોઈ સત્કાર્ય કર્યું તો સારું કર્યું એવો ભાવ કરવો. લોકોને સારું થશે, એમના આત્માને સારું થશે, જીવોને શાતા થશે, સુખ થશે, સમજણ પડશે, કંઈક જ્ઞાન સારું મળશે, કંઈક સારું સત્કાર્યમાં અને મોક્ષ માર્ગમાં આગળ વધવાની નો સંયોગ અથવા એવી સંભાવના. ગાડી જલ્દી ચલાવવી પડે. હે ના એ બધા હશે નહીં, બહુ વાર નહીં લાગે. હવે બેઝ બંધ થઈ ગયો ને, બેઝ બંધ થઈ ગયો નહીં. હવે જે છે બધું આટલું જો સમજણ પડી હોય અને પોતે નિષ્પક્ષ હોય, બધે ક્યાં નિષ્પક્ષતા મધ્ય. રામ ભત્રીજો છે, ભાણિયો છે, રાજા છે, પતિ છે, અવતારી પુરુષ છે, સમ્યક દ્રષ્ટિ છે, તદ્ભવ મોક્ષગામી છે, પ્રતિનારાયણ છે. આટલું બધું હોય રામ રામ એટલે રામ વળી બધું છે. રામ બધું છે ના, એવું ના, એટલું બધું હોતું છે રામ. 2 કે 4 કહો. મોટા પુરુષો ના ગુણો ગાવાની આપણી શક્તિ. આપણે તો 100, 200, 500 ગુણ ગાઈએ ત્યાર એટલાય ગઈ શકતા નથી. પણ પછી ભગવાન કહે છે, આચાર્ય ભગવાન, જીનસેન ભગવાન કહે છે, અમે તો માત્ર થોડાક જ નામ જાણીએ એટલે અત્યારે 1008 ગણાવ્યા, પણ મારા સ્વામીના તો અનંત નામ છે. મારા સ્વામીના અનંત નામ ને અનંત ગુણ, પણ મારી શક્તિ નથી. એટલે હવે હું એમને શરણે જાઉં છું અને જે નથી કહ્યા તે પણ હે પ્રભુ આપનામાં છે એમ જાણી માની અને હવે હું તમારા શરણે આવ્યો. એટલે આટલું જાણ. હવે આ બધું પ્રમાણમાં સહેલું પડશે. અધ્યાત્મની મુખ્યતાથી એટલે શું? અધ્યાત્મ શબ્દ થાય છે અધિ અને આત્મા. અધિ એટલે સપ્તમી વિભક્તિ. અહીંયા અધ્યાત્મની જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે વ્યાકરણ લાવવાની જરૂર નથી. આત્મા પ્રત્યે ઝૂકીને, આત્માની દ્રષ્ટિ કરીને, અને દ્રષ્ટિ આવે એટલે અભેદને ખ્યાલમાં રાખીને, નિર્વિકલ્પને ખ્યાલમાં રાખીને, જ્ઞાયકને ખ્યાલમાં રાખીને, શુદ્ધ આત્મદ્રવ્યને ખ્યાલમાં રાખીને જે વિચારણા અથવા આચરણા કરવામાં આવે તે અધ્યાત્મ. આપણે સાદું અત્યારે પ્રયોગાત્મક રીતે વાત થાય, એનો વિસ્તાર તો ઘણો છે. એના માટે પછી બહુ જાણવું હોય તો અધ્યાત્મ સાર વાંચો. વિશ્વવિજયજી મહારાજે અધ્યાત્મ સાર લખે છે. શું? પણ એ અધ્યાત્મ સાર એ બધો મહાન પૂર્વાચાર્યોના ગ્રંથનો જ સાર છે. મહાન પૂર્વાચાર્યોએ જે ગ્રંથો લખ્યા એ વર્તમાન કાળમાં સમજવા માટે યશો વિજયજી મહારાજે લગભગ 307, 8, 9 વર્ષ થયા. હમણાં એમની 300મી શતાબ્દી ગઈ અને પાટણથી કોઈ મહારાજે એમનું આખું એક કોમેમોરેટિવ વોલ્યુમ પણ બહાર પાડેલું. અધ્યાત્મની મુખ્યતા. અધ્યાત્મથી નહીં, અધ્યાત્મ એકલું હોય નહીં આ દુનિયામાં. અધ્યાત્મ એ આત્માની સાધનાની એક દ્રષ્ટિ છે, પણ આત્મામાં કંઈક ભાગલા નથી. આત્મામાં ભાગલા નથી, કહેવામાં ભાગલા. આત્મામાં ભાગલા નથી. આત્માને કટકા કરી શકે? બા આત્માને કટકા થાય? સાધના માટે આપણે આત્માના કટકા થિયોરિટિકલી કરીએ છીએ. હું ક્ષમા સ્વરૂપ આત્મા છું,
હું વિનય સ્વરૂપ આત્મા છું. પણ જે સમયે ક્ષમા સ્વરૂપ છે તે જ સમયે વિનય સ્વરૂપ છે, અને તે જ સમયે બાકીના પણ અનંત ગુણો સ્વરૂપ. એટલે એવું નથી આત્માના કટકા થઈ શકતા નથી, અને તે છતાં પણ ભેદરૂપ કથન અને સાધના કરવા પડે છે તો જ સંસ્કાર પડે છે. સંસ્કાર વધે ને સંસ્કાર પાકા થાય તો જ પરિણમન થાય, ત્યાં સુધી પરિણમન ન થાય. ઘણા સંસ્કારો ના ફળ રૂપે પરિણમન થાય. અણસાર લે એવો શબ્દ વાપર્યો ને, ધન્ય રે દિવસ આ અહો, એમાં આવે છે શું? ઓગણીસે ને 31 આવ્યો અપૂર્વ અણસાર રે, 1942 અદ્ભુત વૈરાગ્ય ધાર રે, ધન્ય રે દિવસ આયો આહો. અણસાર પૂર્વ ભવના સંસ્કારોનું ઝંકૃત થઈ અને વર્તમાનમાં મદદરૂપ થવું, આત્માને આગળ વધવામાં મદદરૂપ થવું. એ તો સમજાય સમજવું. અહીંયા કે છે અધ્યાત્મની મુખ્યતાથી, એટલે અધ્યાત્મથી કોઈ કથન હોય નહીં, કહેવાય કે અધ્યાત્મથી કથન કરીએ છીએ, પણ અધ્યાત્મથી કથન કરીએ એટલે તે વખતે સિદ્ધાંત ખોટો એવું નથી. તમે નાના બાબાને નવડાવતો એટલે તે વખતે મોટો બાબલો અળખામણો એવું એવું ન હોય સાહેબ. આપણે આ બાબલાનું આ નવડાવી દઈએ ને પછી એટલે મોટા બાબલાનો વારો, તે વખતે પેલો નકામો એને નવડાવવું જ નથી, એને નવડાવવું જ નથી, એને ખવડાવવું જ નથી, એવું ન હોય. માને એવું ન હોય. અધ્યાત્મ જ્યારે અધ્યાત્મની મુખ્યતા હોય તો સિદ્ધાંત ગૌણ થઈ જાય, સિદ્ધાંતની મુખ્યતા હોય ત્યારે અધ્યાત્મ ગૌણ થઈ જાય. આ વ્યવસ્થા છે, સર્વજ્ઞના શાસનની આ વ્યવસ્થા. 14મી ગાથાની આચાર્ય મેં આપતી દીધ લીધું હતું, અમૃતચંદ્ર દેવ ઉત્તમ ચ કોઈ પૂર્વાચાર્ય કીધી છે. વ્યવહારને એ તીર્થ છે, વ્યવહાર નહીં વ્યવહાર, વ્યવહાર તે તીર્થ છે અને નિશ્ચય તે તીર્થ ફળ છે. તીર્થ ફળ એટલે મોક્ષ. તીર્થ એટલે જેનાથી તરીએ તે, એનું ફળ શું? મોક્ષ. અને જેનાથી તરીએ તે તીર્થ એ વ્યવહાર, વિકલ્પ છે વ્યવહાર. એ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. એ તો આપણી અપેક્ષા છે. કેવળ જ્ઞાની તો 8માં 9માં 10માં 11માં પણ જાણે કે આને કેવા ભાવ ચાલે છે. આપણા વિકલ્પો હોય એટલે શુદ્ધોપયોગી મુનિરાજ એ નિર્વિકલ્પ સમાધિમાં છે તો પણ એમના ભાવ જે છે એ ભગવાન કેવળ જ્ઞાનમાં જણાય. 8મે 9મે જુદા છે, 10મે વધારે વધારે, 11મે વધારે, 12મે હવે પાછા ન પડે. હવે કેવળ જ્ઞાન લેવું જ પડે. 12મું મળ્યું એટલે કે ઉભા રહો મારે હમણાં નહીં, કાલે લઉં કેવળ જ્ઞાન, કે એવું ન હાલે. મોડામાં મોડો 48 મિનિટમાં તારે કેવળ જ્ઞાન લેવું જ પડે. એમાં તારું તારા પપ્પાનું કાંઈ ચાલે. તો એની મુખ્યતા અંતરની માન્યતા. અધ્યાત્મમાં શું છે? અધ્યાત્મમાં શ્રદ્ધા ગુણની મુખ્યતાથી કથન કરવા. દ્રષ્ટિ દ્રષ્ટિ અંતરની માન્યતા અથવા અભિપ્રાય જે છે એની મુખ્યતાથી. એટલે એટલા માટે સમયસાર તે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દ્રષ્ટિ વાળો ગ્રંથ નથી, દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ. દ્રષ્ટિને પ્રધાન કરે છે એટલે એકને જ પકડે છે. કારણ કે ત્યાં આગળ એવી આચાર્ય પ્રતિજ્ઞા લીધી છે. એટલે આચાર્ય સત્ય મહાવ્રતધારી મહામુનીશ્વર શુદ્ધોપયોગી છે. એટલે જે બોલ્યા એકત્વ વક્તમાત્માનમ દર્શેમિતિ બદ્ધ વ્યવસાયો પ્રતિજ્ઞા કરી. જે પ્રતિજ્ઞા કરી એ પ્રતિજ્ઞા મરી જાય તો પણ પાળે, મરી જાય તો પણ પાળે. આપણે તો છોડી દઈએ સાહેબ, બહુ તકલીફ આવે ને.
આપણે બોલીએ ગઈકાલે તેમ બોલે, તબિયત સારી ન હોય તો આગાર, બહારગામમાં આગાર, મુસાફરીમાં આગાર, એવું બધું એ નથી કહેતું. મૂળમાં નહીં, ઉત્તરમાં હોય એમને પણ આગાર હોય ખરા, પણ મૂળ ગુણમાં ન હોય. મૂળ ગુણમાં આગાર હોતા પણ અત્યારે એ વિષય નથી. અત્યારે વિષય છે અંતરની માન્યતારૂપ અભિપ્રાયની મુખ્યતાથી જે કહેવાય એના અધ્યાત્મ. પુણ્ય એ આશ્રવ તત્વ છે. બંને રીતે લખાય પણ સ્ર વધારે લખાય. સ્ર સસલાનો આવી રીતે પણ લખાય છે ખરું, તો પેલો મુખ્ય એ છે આશ્રવ. ચારે બાજુથી કાર્મણ વર્ગણાઓનું આત્મા તરફ આવવું એ આશ્રવ છે. અને રાગ દ્વેષ અજ્ઞાન હોય તો એક ચોંટે એટલે કર્મ બને, કાર્મણ વર્ગણામાંથી કર્મ બને અને ચોંટી જાય. પણ જો રાગ દ્વેષ અજ્ઞાન ન હોય તો એ આવ્યા એવા ગયા. ભગવાન પણ વિચરણ કરે ને તો આવે ખરા યોગને લીધે, પણ ચોંટે નહીં. ચોંટવા માટે રાગદ્વેષ છે. ભગવાન રાગદ્વેષ હોય? તીર્થંકર ભગવાનને રાગદ્વેષ હોય? થોડાક આટલા ન હોય કે સાહેબ સર્વજીવોનું કલ્યાણ કર્યું. અરે એ તો હતું, એવું છઠ્ઠે ગુણસાને હતા ત્યારે એમને એવો ભાવ થયો કે સર્વજીવોને મારા જેવો આનંદ અનુભવમાં આવે. આટલો બધો આનંદ, ઓહો, સર્વ બધાને આવો આનંદ પ્રગટે તો કેવું સારું, બધાને આનંદ મળો એવો ભગવાનને વિચાર આવ્યો મુનિ મહારાજને. ફટ તીર્થંકર નામ કરો બંધ થઈ ગયું. ભગવાનને તે વખતે નથી. એ આશ્રવ તત્વનો એક ભાગ છે. તેથી અભિપ્રાયમાં આશ્રવ તત્વ હે રૂપ છે એમ અભિપ્રાય રાખવો. પુણ્યની વાત ચાલે. પુણ્ય છે તે આશ્રવ છે અને આશ્રવ છે તે તત્વ દ્રષ્ટિએ હે છે. માટે પુણ્ય હોય તો પણ હે છે અને પાપ હોય તો પણ હે છે એમ સમજવું. એમ અધ્યાત્મની અપેક્ષાએ સમજવું. આ અભિપ્રાય તેને પૂજા વ્રત દાન તીર્થયાત્રાદીમાં પ્રવર્તતા રોકી શકતા નથી. કે સાહેબ આ બધું તો હે છે તો આપણે પૂજા કરવી નહીં, પૂજા કરી તો પુણ્ય થાય. પુણ્ય તો તમે કહેતા હતા હે છે, વાત બરાબર છે. પૂજામાં જેટલો પૂજાનો ભાવ હોય એટલું પુણ્ય થાય, પણ તે વખતે આત્મદ્રષ્ટિ થાય એટલી સંવર નિર્જરા થાય. પરંતુ આ વાત જ્ઞાનીને નિશ્ચયથી બની શકે, મુમુક્ષુને વ્યવહારથી બની શકે. કારણ કે જ્ઞાનીને મોહ ગ્રંથિ નાશ પામી છે અને મુમુક્ષુને મોહ ગ્રંથિ હજુ છે. મોહ ગ્રંથિ એને ગમતી નથી પણ હજુ છે. દીકરીના વિવાહ થયા, એન્ગેજમેન્ટ થયા એટલે આપણે ઘેર છે, પણ એ દિવસથી કંઈ આપણે એને તો પારકા ઘરની છે, તો પારકા ઘરનું એને ઘી નો ચોપડતા આવે, એની રોટલીમાં ઘી નો ચોપડતા એ તો પારકા ઘરની. એવું કરે? એવું કરે? ના ના સાહેબ એવું ન કરવું. એવું કરા કે એ તો ભવિષ્યમાં એને ઘેર જવાની છે ને સાથે એમ. પણ એનો અર્થ એવો નહીં કે કંઈ આપણે એને એના બેઝિક રાઇટ્સથી એને વંચિત રાખવું, એવો અર્થ લેવા. તો જ્ઞાની હો, ઉત્તમ મુમુક્ષુ હો, મુનિ હો, તો મુનિને પણ છઠ્ઠા ગુણસાને તો પુણ્યની જ મુખ્યતા છે. છઠ્ઠા ગુણસાને પુણ્યની જ મુખ્યતા હોય એવી ગુણસાનની વ્યવસ્થા એવી છે. શુભોપયોગની મુખ્યતા હોય ત્યારે છઠ્ઠું ગુણસાન. જો શુદ્ધ ભાવની મુખ્યતા થઈ જાય તો એ સાતમે જતા રહે. એટલે 28 મૂળ ગુણનું જ્યારે પ્રયત્નપૂર્વક પાલન કરે છે ત્યારે તેમને શુભોપયોગની મુખ્યતા છે. સંવર્ધની જગ્યાએ પણ છે પણ એ ગૌણ છે. અને જ્યારે સાતમે ગુણસાન જાય છે ત્યારે શુદ્ધોપયોગની મુખ્યતા થઈ ગઈ
એટલે સંવર નિજરા મુખ્ય થઈ ગયા અને પુણ્ય આશ્રમ ગૌણ થઈ ગૌણ થઈ. એમને પણ પુણ્યાશ્રમ તો થાય છે, બુદ્ધિપૂર્વક નથી તો પણ. જો સર્વથા શુદ્ધોપયોગ થઈ જાય તો 12મે થાય. સર્વથા શુદ્ધોપયોગ હોય તો આવો જે અભિપ્રાય કે ભાઈ આશ્રવ તત્વ છે, પુણ્ય તેથી હે છે, એવા અભિપ્રાયથી એ પૂજા છોડતો નથી, વ્રત છોડતો નથી, દાન છોડતો નથી કે તીર્થયાત્રા છોડતો નથી. એટલું નહીં, પરંતુ જેમ જેમ મુમુક્ષુ કરતા જ્ઞાની વધારે કરે, જ્ઞાની કરતા પંચમ ગુણસાનવૃત્તિ શ્રાવક વધારે કરે, અને શ્રાવક કરતા મુનિ એનાથી પણ વધારે કરે. પણ ત્યાં આગળ મોડસ ઓપરેન્ડી બદલાઈ જાય અને એના જે બાહ્ય સાધન પણ બદલાઈ જાય. મુનિ દ્રવ્ય પૂજા ન કરે, ભાવ પૂજા કરે. મુનિ ચોખા ક્યાં લેવા જાય? મુનિ બદામ કોની પાસે લેવા જાય? ન લેવા જાય. અત્યારના મુનિની વાત છે. જે તદ્દન શુદ્ધોપયોગી મુનિ છે, તીર્થંકર આદિ, એમને તો આ બધું માંથી આ લાગુ પડતું નથી, આ લાગુ પડતું નથી, આ લાગુ પડતું નથી. આ એકલું લાગુ પડે છે, પણ એ ગૌણ હોય. એટલે ભગવાન તો વનમાં હોય, એ તો યથાજાત રૂપ ધરજે, એટલે તીર્થંકર ભગવાન એ તો વનમાં હોય. ત્યાં આગળ ભગવાન મંદિર જ ન હોય તો પૂજા કેવી રીતે કરવા જાય? દર્શન કરવા જાય ભગવાન? ભગવાન દર્શન કરવા ન જઈ શકે, કારણ કે ત્યાં મંદિર હોય જ નહીં, તો વનમાં હોય. શું ભગવાન દાન તો કરે? એ તો 5મા ગુણસ્થાન સુધી જ કરે દાન. હા, પણ એમને પછીથી દાન કરે છે. કયું? સમવસરણમાં જ્ઞાનદાન કરે છે, પણ એ ઔપચારિક કથન છે. ભગવાનની વાણી છૂટે છે એનાથી હજારો જીવો પોતપોતાની કક્ષા પ્રમાણે કોઈ ભવ્ય બને છે, એટલે આસન્ન ભવ્ય બને છે, કોઈ જ્ઞાની બને છે, કોઈ શ્રાવક બને છે, કોઈ મુનિ બને છે, અને કોઈ કેવળ જ્ઞાન લે છે. જેવી જેની પાત્ર, જેવો જેનો પુરુષાર્થ. પણ એ દાન કયું દે છે? બીજું કોઈ દાન ન હોય, એમની પાસે પૈસા બીજા હોય એ કે બીજું દાન કરે. આહાર દાન કરે કોઈને? સમોસણ તીર્થંકર ભગવાન કોઈ આહાર દાન કરાવે? ન કરાવે. ત્યાં એક જ દાન છે, જ્ઞાનદાન. તે પણ ઔપચારિક છે. તીર્થયાત્રા આદિનો પણ પ્રસંગ નથી. ઉલટા એ જ્યાં જાય તે તીર્થ બની જાય. પગલા સંતોના જ્યાં થાય ત્યાં તીર્થ બની જાય, તો તીર્થંકર જ્યાં થાય એ તો મહાતીર્થ બની જાય. પછી પાવાપુરી હોય કે રાજગૃહ હોય કે વગેરે. એટલા માટે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો એવું કીધું. એ અપેક્ષાએ સમજવું. અથવા 6 પદના પત્રમાં એમ કીધું કે ભાઈ મોક્ષના ઉપાય શું? તો એમ કીધું જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે, અત્યારે ઉપલબ્ધ છે. પ્રત્યક્ષનો અર્થ આમ પ્રત્યક્ષ છે, પણ અત્યારે વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે, જેટલા છે તેટલા. અહીંયા લીધું એ પ્રમાણે શ્રાવકના ષટકર્મ પણ વિચારી લેવા, શ્રાવકના ષટકર્મ આદિ પણ વિચારી લેવા. આ બધું સમજવા માટે ગુરુગમ જરૂરી છે. ગુરુગમ વિના આ બધું ખરેખર સમજાય નહીં. He has, according to him, a proper intellectual perception, but in reality his intellectual perception is also defective because it is not associated with intuitional perception. True intellectual perception is always associated with true intuitional perception. જ્યાં જગતના જીવોનું જ્ઞાન સાચું નથી અને અલ્પજ્ઞ સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન થોડુંક જ છે તો પણ સાચું છે અને મોક્ષને સાધે એ વ્યવસ્થા. It is not the quantity but the quality which counts. છતાં આવા આચાર્યો હોય તો એમને અબજો શ્લોકોનું જ્ઞાન પણ હોય. નિષ્પક્ષતા એ વાત થઈ ગઈ. દાદીમાં બનવાનું, માતા પણ નહીં. દાદીમાં હોય એને 5 દીકરા હોય, 5 દીકરામાં દરેકને 4 દીકરા હોય.
તો લે હાલ, હવે આટલા બધા કે બધા આપણે તો હરખા, આ તો મોટા દીકરાના એટલે મને વાલો છે, આ નાના દીકરાનું છે એટલે વાલો નહીં, એવું નહીં. દાદીમાં દાદીમાન તો કઈ તો બરાબર બરાબર નિષ્પક્ષ. નિષ્પક્ષ થઈએ તો જ આત્મા મળે. એમ પ્રવચન સારના પ્રારંભમાં એની ઉત્થાનિકામાં કુંદકુંદ સ્વામી સર્વ પ્રકારે નિષ્પક્ષ થયા છે એવું કુંદકુંદ સ્વામીનું વર્ણન અમૃતચંદ્ર દેવે પ્રવચન સારની પહેલી ગાથાની ઉત્થાનિકા એટલે પહેલી ગાથાની પહેલા કહ્યું, ત્યાર પછી એ ગાથા ચાલુ થાય છે. પહેલી ગાથા એ શસ્ત્રાસુર મનુષ્યેન્દ્ર વંદિતમ, એ પહેલા કે કુંદકુંદ સ્વામીનું વર્ણન એમાં શું કહ્યું? તેઓ કેવા છે? નિષ્પક્ષ. સત્ય તેટલું માન, જે કોઈ આ વિશ્વમાં સત્ય છે તેને હું સ્વીકાર કરું. કોણે આપ્યું, કેવી રીતે આપ્યું, ક્યાંથી આવ્યું એ કઈ નહીં. સત્ય જે છે, હું સત્યગ્રાહી છું. વર્તમાનમાં વિનોબાજીએ એમ કીધું કે સત્યાગ્રહી પછી બનજો, પહેલા સત્યગ્રાહી બનો તો પછી સત્યાગ્રહી બની શકશો ભવિષ્ય. પહેલા સત્યગ્રાહી બનો પછી સત્યાગ્રહી બની શકશો. ખરેખર સાચા. જેમ ભલું થાય તેમ કરવું. અત્યારે હમણાં બોલ્યા આપણે 7 વાર, મારે ખરેખર આત્મકલ્યાણ કરવું વગેરે. સૌથી વધારે પુણ્ય આચાર્ય અને તીર્થંકરને હોય. જેટલું પુણ્ય તીર્થંકરને હોય એટલું કોઈને હોય નહીં. અને જેવું પુણ્ય આચાર્ય એટલે યુગ પ્રધાન આચાર્યને હોય તેવું બીજા કોઈ ન હોય. પૂર્વાચાર્યોની તો વાત જવા દો. હમણાં શાંતિ સાગરજી આચાર્ય થયા, જેવા હતા તેવા. આપણે એમની વાત નથી કે 45 રોટલી ખાય અને પછી 45 દિવસના ઉપવાસ. મચ્છર કરડે તો એમને મેલેરિયા થાય નહીં. આખો વખત આખી રાત પલળે તો શું ટુવાલ ક્યાં લેવા જાય? સુકાઈ જાય. આપણને ડબલ ન્યુમોનિયા થાય ને મરી જઈએ. વ્યવહાર દ્રષ્ટિથી આપણને ડબલ ન્યુમોનિયા થઈ જાય. સાહેબ વાળ બધા ભીના થઈ જાય અને આખું શરીર ભીનું થઈ જાય, શરદી ઉધરસ ને ન્યુમોનિયા ને આપણે તો કોઈ જ બધા પુણ્ય આઈસા પુણ્ય તો બધા પ્રકારનું પુણ્ય. પાછું હજુ પ્રધાન હોય ને એમને તો બધું એવું પુણ્ય હોય કે રાજાઓ પણ અત્યારે એવું છે નહીં, કારણ કે અત્યારે રાજાઓએ મોટા ભાગે વિતરાગ દર્શનને બાજુમાં મૂકી દીધું. એમના જમાનામાં તો રાજાઓ બધા આપ કહો તેમ અમે આપની સેવામાં હાજર છીએ, અમારું સર્વસ્વ આપને ચરણે, અમે રાજા નથી, અમે આપના દાસ છીએ. એવા રાજાઓ હતા. મોક્ષની બધી સામગ્રી હા એ પુણ્યથી પ્રાપ્ત થાય છે. એટલે મોક્ષમાં લઈ જાય તેવી બધી સામગ્રી એ પુણ્યના ફળ રૂપે મળે છે. પણ એ સામગ્રી મળી એટલે મોક્ષે જાય એવો નિયમ નથી. સામાન્ય રીતે પુણ્યના પ્રકાર કયા? પાપાનુબંધી પુણ્ય. એટલે અત્યારે જે છે, અત્યારે જગતના જીવોની જે પુણ્યનું છે એમાંથી મોટા ભાગે પાપાનુબંધી પુણ્ય. મોટા ભાગે પાપ, જેમ જેમ પૈસા વધતા જાય એમ એમ બુદ્ધિ બગડતી જાય, ભાવ બગડતા જાય અને દરેક પ્રકારની વિપરીત પ્રવૃત્તિ એના જીવનમાં આવી. આવું મોટા ભાગે અત્યારે થતું હોય. પછી સામાન્ય પુણ્ય એ દુનિયાના સામાન્ય જીવોને હોય છે. આહાર આપો, આપણે પંખીને ચણ નાખો, આપણે ગાયને ઘાસ નીરો, આપણે ભિખારીને જમવાનું આપો, સારું છે. સામાન્ય પુણ્ય. વિશિષ્ટ પુણ્ય આ મુમુક્ષુને હોય. એટલે સમજણપૂર્વક મારા ભાવ
કંઈ જોઈતું. નિયાણા રહિત, નિદાન રહિત, જે પુણ્ય કાર્ય કરે છે પણ એના ફળમાં કંઈ લૌકિક ઈચ્છા કરતો નથી. હે ભગવાન, મને કલ્યાણની પ્રાપ્તિ, હે ભગવાન મારી બુદ્ધિ નિર્મળ થાવ, હે ભગવાન મારું ચારિત્ર વિકાસ પામો, હે ભગવાન મને સારા વિચારો આવો, એવું માગે છે. પણ કોઈ પણ દુનિયાની વાત માંગતા હું મોટો સ્વર્ગનો ઇન્દ્ર થવું, મોટો મહેન્દ્ર થવું, મોટો એવો રાજા થવું, એવું કંઈ માગતો એ વિશિષ્ટ. અને પુણ્યાનુબંધી પુણ્ય સામાન્ય રીતે જ્ઞાનીની છે. એટલા માટે અહીંયા લખ્યું છે એમ સામાન્ય કથન પદ્ધતિ સમજવી, કારણ કે જુદા જુદા આચાર્યોની પદ્ધતિ જુદી જુદી હોય, એટલે ઘણાએ આનાથી જુદી રીતે પણ કીધું હોય, તો આપણે સમજવું એટલું કે ભાઈ આ પ્રમાણે જગતના જીવોને પાપ પુણ્યની વ્યવસ્થા હોય. અને છેલ્લે આપણે બે બોલી અંતમંગલ, બરાબર? આપણે અંતમંગળ બોલીએ. દક્ષિણામૃતમાં આવે છે બંને. મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. એમાં સર્વ એટલે મૂળ સ્થિતિ જો પૂછો મને તો સોંપી દઉં યોગી કને. એટલે કોઈ જીવને કલ્યાણની પ્રાપ્તિ હોય, કરવી હોય, એ ખરેખર જો કરવી હોય તો એને કોઈ પણ હું યોગી કને એને સોંપી દઉં. યોગી એટલે જેણે પોતાના આત્માને પરમાત્મા પદ સાથે જોડ્યો છે એનું નામ યોગી. યુજ યોજયતિ, જેણે પોતાના આત્માને પરમાત્મા સાથે જોડેલો છે તે એવા સંમત દ્રષ્ટિ આત્મજ્ઞાની જે પણ કોઈ મહાન પુરુષ હોય તે. અને जिन प्रवचन दुर्गम्यता थाके अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. सदगुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन की आनंद. ટૂંકમાં મધ્યમ મુમુક્ષુ અને તેથી આગળ વધેલા મુમુક્ષુઓને પ્રયોજનભૂત આ વાત આપણે કહી છે. બાકી તો એના વિશે ઘણો બધો વિસ્તાર થઈ શકે. આપણું આયુષ્ય, આપણું બળ, આપણી બુદ્ધિ, આપણી શક્તિ એટલી છે ને એની જરૂર નથી. સાતમા ગુણસ્થાને પહોંચવા માટે મોર ધેન સફિશિયન્ટ પુણ્ય એટલું વધી જાય કે જેથી ધીસ ઇઝ નોટ કમ્પ્લીટ બાય ઇટ સેલ્ફ, બટ ધીસ ઇઝ indication. If we go along these lines, we will be enlightened further in due course of time. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.